ચાલો આજે આપણે વાત કરીએ ગુજરાત સરકારના ક્લાસ 1, 2 અને 3ના બધા કર્મચારીઓ માટે આવેલા એક બહુ જ મોટા અને મહત્વના અપડેટ વિશે. આ છે નવી ઓનલાઈન પરફોર્મન્સ અપ્રેઝલ રિપોર્ટ એટલે કે PAR સિસ્ટમ, જે તમારા કામકાજના મૂલ્યાંકનની આખી રીત જ બદલી નાખવાની છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં તો આ નવી PAR પ્રક્રિયા છે શું એ જોઈશું. પછી આમાં કોની શું ભૂમિકા રહેશે, મતલબ કે ક્રિએટર અને CSE કોણ છે, એમને શું કરવાનું છે. અને હા, સૌથી અગત્યનું, કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે, બધું જ કવર કરી લઈશું. તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલાં સમજીએ કે આ આખી નવી સિસ્ટમનો પાયો શું છે. જુઓ, આ કોઈ હવામાંથી આવેલી વાત નથી. આ આખી પ્રક્રિયા એક ઓફિશિયલ સરકારી પરિપત્ર પર આધારિત છે, જેનો મતલબ એ છે કે વર્ષ 2025-26થી વાર્ષિક કામગીરીની જે સમીક્ષા છે એ હવે પૂરેપૂરી ઓનલાઈન જ થશે. તો આનો સીધો અને સરળ મતલબ શું? મતલબ એ છે કે હવે પેપર વર્કની જૂની સિસ્ટમ ભૂલી જાઓ. બધું જ કામ કર્મયોગી એપ્લિકેશન પર થશે. એમાં એક નવું ડિજિટલ મોડ્યુલ આવ્યું છે જે આખી પ્રોસેસને એકદમ સરળ અને ફટાફટ બનાવી દેશે. હવે આ નવી સિસ્ટમમાં બે સૌથી મહત્વના રોલ છે. આ બે રોલને સમજી લઈએ ને તો આખી પ્રોસેસ એકદમ ક્લિયર થઈ જશે. એ છે ક્રિએટર અને CCA. તો ચાલો જોઈએ કે આ બંને કોણ છે અને એમની જવાબદારીઓ શું શું છે. સૌથી પહેલો રોલ છે ક્રિએટર. ક્રિએટર એટલે બીજું કોઈ નહીં પણ એ કર્મચારી પોતે, જેમની કામગીરીનું મૂલ્યાંકન થવાનું છે. અને બીજો મહત્વનો રોલ છે CCAનો. CCA એટલે સ્વીકાર કરનાર સત્તાધિકારી. આ એ રિવ્યૂ ઓફિસર છે જેમની જવાબદારી છે ક્રિએટરે ભરેલા રિપોર્ટને ચેક કરવાની અને પોતાનો અભિપ્રાય આપવાની. તો જુઓ, જવાબદારીઓનું વિભાજન કેટલું સ્પષ્ટ છે. ક્રિએટરનું કામ છે પોતાનો સ્વમૂલ્યાંકન રિપોર્ટ બનાવવાનો અને સબમિટ કરવાનો. અને જેવો એ રિપોર્ટ સબમિટ થાય એટલે CCAનું કામ શરૂ થાય. એ રિપોર્ટની સમીક્ષા કરશે અને એને આગળ મોકલશે. ચાલો હવે આપણે ખાસ એ લોકો માટે વાત કરીએ જેઓ ક્રિએટર છે. તમારો રિપોર્ટ સબમિટ કરવા માટે કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે તે એક પછી એક જોઈએ. ક્રિએટર માટે આખી પ્રોસેસ ખૂબ જ સિમ્પલ, ખાલી 4 સ્ટેપમાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં તો તમારે HRMS પાસેથી ક્રિએટર તરીકેના રાઇટ્સ મેળવવા પડશે. એકવાર એ મળી જાય પછી કર્મયોગી એપમાં લોગિન કરો, તમારો PR જનરેટ કરો, બધી વિગતો ભરો અને બસ છેલ્લે તમારા CCAને સબમિટ કરી દો. હવે સવાલ એ થાય કે ક્રિએટર રાઇટ્સ મળશે કેવી રીતે? તો એના માટે અહીં જે વિગતો દેખાઈ રહી છે, જેમ કે પૂરું નામ, હોદ્દો, HRPN, એ બધી વિગતો તમારે HRMS સેલને ઈમેલ કરવાની રહેશે. ઓકે, તો ક્રિએટરનું કામ તો સમજાઈ ગયું. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, એટલે કે રિવ્યૂ કરનાર અધિકારી CCAની શું જવાબદારીઓ છે એના પર નજર કરીએ. CCAની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. એમનું કામ શરૂ થાય છે જ્યારે ક્રિએટર પોતાનો રિપોર્ટ સબમિટ કરે. એમને નોટિફિકેશન મળશે, પછી એ રિપોર્ટ ખોલીને એની સમીક્ષા કરશે, પોતાની ટિપ્પણીઓ ઉમેરશે અને પછી એને હાયરાર્કી મુજબ આગળ મોકલશે અથવા ફાઇનલ કરશે. અને હા, જેમ ક્રિએટરને રાઇટ્સ લેવા પડે છે એ જ રીતે CCAએ પણ પોતાની વિગતો કેન્દ્રીય HRMS સેલને ઈમેલ કરીને પોતાના રાઇટ્સ માટે વિનંતી કરવી પડશે. પ્રોસેસ બંને માટે સરખી જ છે. અહીંયા સુધી બધું બરાબર છે, પણ હવે આપણે આ આખી પ્રક્રિયાના સૌથી મહત્વના ભાગ પર આવી રહ્યા છીએ. એ છે સમયમર્યાદા અને કેટલીક ખાસ સૂચનાઓ. આ આખી પ્રોસેસમાં એક તારીખ એવી છે જે ભૂલવાની જ નથી. બધાએ પોતાના કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લેવી જોઈએ. અને એ તારીખ છે 31 માર્ચ 2026. બસ આ ડેટલાઇન મગજમાં ફિટ કરી લો. આ તારીખ પહેલાં ક્રિએટર અને CCA બંને પોતપોતાનો PAR સંબંધિત કામ પૂરું કરી દેવાનું છે, કોઈ પણ સંજોગોમાં. અને જતા પહેલાં આ કેટલીક છેલ્લી પણ ખૂબ જ અગત્યની સૂચનાઓ યાદ રાખજો. ક્રિએટર કે CCA રાઇટ્સ જોઈતા હોય કે કોઈ પણ ટેકનિકલ મદદની જરૂર હોય તો તમારે માત્ર અને માત્ર એક જ ઈમેલ ID પર સંપર્ક કરવાનો છે. પોતાના વિભાગમાં પૂછવાની જરૂર નથી. બધી જ વાતચીત આ કેન્દ્રીય HRMS સેલ દ્વારા જ થશે. તો આખી સિસ્ટમ હવે કાગળમાંથી ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. ત્યારે એક મોટો સવાલ મનમાં જરૂર થાય કે શું આ બદલાવ ખરેખર સરકારી કામકાજના મૂલ્યાંકનને વધુ પારદર્શક બનાવશે, વધુ કાર્યક્ષમ બનાવશે અને શું આનાથી જવાબદારી વધશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.